આણ્વીય સૂત્ર C3H6O ધરાવતું સૂત્ર શું દર્શાવી શકે છે? તો આપણા આણ્વીય સૂત્રની અંદર કાર્બન 3 છે, હાઇડ્રોજન 6 છે અને ઓક્સિજન 1 છે. તો કયું ક્રિયાશીલ સમૂહ આવી શકે એની શક્યતા કે આલ્કોહોલ હોઈ શકે, ઇથર હોઈ શકે, આલ્ડીહાઇડ હોઈ શકે અથવા કીટોન હોઈ શકે. તો આલ્કોહોલ આપણે 3 કાર્બન ધરાવતો આલ્કોહોલ રચીએ તો CH3 CH2 CH2OH થાય છે, જેમાં ઓક્સિજન 1 છે, કાર્બન 3 છે, પણ હાઇડ્રોજનની સંખ્યા અહીંયા 3 ને 2 5 ને 2 7 ને 8 થાય છે, જ્યારે આપણે અણુસૂત્રમાં ઓનલી 6 છે. એટલે આ છે એ આલ્કોહોલ તો નથી. ઇથરની વાત કરીએ તો ઇથરમાં પણ CH3O CH2 CH3 આ પ્રકારનો ઇથર થાય, જેમાં 3 કાર્બન છે અને 1 ઓક્સિજન છે, પણ હાઇડ્રોજનની સંખ્યા 3 ને 2 5 5 ને 3 8, તો એ પણ શક્ય નથી. તો ઇથર પણ નહીં આવે. હવે આવે છે આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડ 3 કાર્બન ધરાવતું આલ્ડીહાઇડ રચીએ તો CH3 CH2 CHO આ પ્રકારનું થાય છે. 3 કાર્બન, હાઇડ્રોજન ટોટલ 6 છે અને ઓક્સિજન 1 છે, તો આલ્ડીહાઇડ આવી શકે. કીટોન વિચારીએ તો CH3 C ડબલ બોન્ડ O CH3, કાર્બન 3, હાઇડ્રોજન 6 અને ઓક્સિજન 1 છે, તો આ પણ આવી શકે. મતલબ કે આ બંને એકબીજાના સમઘટકો છે. આલ્ડીહાઇડ અને કીટોન આ બંને બની શકે છે. અણુસૂત્રો સમાન છે તો બંને એકબીજાના સમઘટકો છે, પણ એ સમઘટકો ક્યાંથી ડિફરન્ટ થાય છે? તો કે એના ક્રિયાશીલ સમૂહથી એ જુદા પડે છે. તો ક્રિયાશીલ સમૂહથી જે જુદા પડતા હોય એવા સમઘટકોને ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહે છે.